સમર્પણનું પાત્ર છે કે દીકરીને કદાચ બાપને કે માની તબિયત થોડી જાજી નરમ હશે તો દીકરીને સમાચાર જાહે કે બેટા તારા બાપુની તબિયત બરાબર નથી. દીકરી હાથ દઈ કામ પડતા મૂકી અને તાબડતોબ પૂછી જાઓ બાપુ તમને મજા નથી, માં તને મજા નથી? અને દીકરાને કદાચ ને કીધું હોય છે ને તો કહું બાપાને તો દેવું કીધું નો બુપકો રાખીને બેઠો દેતો નથી, પાછા જાઉં થોડા મોડા જાઉં. પણ દીકરી તો માં બની અને દીકરી છે એ માં પણ બની શકે છે. એમનું કારણ ત્યારે બાપુને એક ને એક લાડેવાળી દીકરી હતી અને બાપુએ કીધું કે હીરબાઈ, તો કે હા બાપુ, કે આ સાકરા સંદરવા કાંજ્યું માંડ્યું ગોળ્યું આજ બધું બાપ તને આપી દઉં કે આજ મારે વાહે કોઈ વારસદાર નથી. ત્યારે દીકરીને કરિયાવળની કહેવાય કે બાપુએ હાથ ગાડે હેડું ભરી દીધું અને હેડું હાલ્યું જાત્યું થયું. ત્યારે ગામના દરબારોને ખબર પડી કે આ તો હારો ગાંડો લાગે છે, દીકરીને કરિયાવર આપી હતી, આપણે કાકા દાદાના કહેવાય તો આમાં આપણો ભાગ થાય ને. હીરબાઈને કહેજો ગાડું રોકી દે કે આ ગાડીને જે ગહેરું જાય છે કરિયાવર હીરબાઈના બાપનો નથી, અમે ભાઈઓ જીવીએ. અને કહેવાય કે 10 રજપૂતું તલવારો કાઢીને સોડા હેઠા ઉતરી ગયા અને તેથી હીરબાઈને ખબર પડી કે આજ મારા બાપનો કરિયાવર લઈ જાઉં તો મને તકલીફ પડે. અને કહેવાય કે ઠેકડો મારીને હાથ એકની લાજ ઉગાડીને બારી નીકળી ગઈ હતી કે બાપુ આજ આ મારો ભાઈ નથી એટલે એવું બોલે છે કે કરિયાવર દીકરીથી લઈ ન જવાય. હવે એક નહીં પણ 2 જેથી કનૈયા કુંવર જેવા તારી ઘેરે રમે ને તેથી હીરબાઈ હાહરે જાય ત્યાં સુધી હાહરે ની જાય હીરબાઈ હેઠા ઉતરી ગયા હતા. હીરબાઈ હેઠા ઉતરી ગયા અને બાપુને કીધું કે બાપુ આપણે કોઈ કાઠિયાણી પાછા લગ્ન કરો. કે હીરબાઈ માં મહિનાના માવઠા હોય બાપ મેર ન હોય કે બાપુ જે કાંઈ હોય પણ મારી એટલી ઈચ્છા છે કે આ જે કાંઈ મારા કરિયાવરના ગાડા કે મેળું કોઈને નો મારીએ મેઠું માઠાનો ઘા મેળું માર્યું ને હીરબાઈથી સહન ન થયું. હીરબાઈને કાઠીને કહી દીધું કે કાઠી ઘણા સમય સુધી તારે જેથી 2 કનૈયા કુંવર જેવા દીકરા રમશે ને તેથી હું પાછી આવે. કાઠીને હીરબાઈ કહેવાય કે હેઠા ઉતરી ગયા અને બાપુનો ચાંદલા કર્યા, બાપુને પરણાવ્યા. કહેવાય કે દેવરંબા જેવી કાઠીના દીકરી બીજા આવ્યા અને હીરબા એક કઢિયેલા દૂધની તાહરી મૂકીને બાપુને બીજી તાહરી મૂકીને ત્રીજી અને માં જગદંબાને કરવું અને માને પ્રાગટ્યના સારા દિવસો દેખાણા. અને ઈ બેલણાના જેથી હાવજ જેવા 2 દીકરા બાપા ની ત્યાં રમતા હતા અને તેથી હીરબાઈ આવી રીતે આમ 2 ભાઈઓને દોરીએ હિસકાવતી હતી. એટલે દીકરી એટલું બધું સમર્પણનું પાત્ર છે કે દીકરીના લૂણમાંથી તો તમે કોઈથી મુક્ત નહીં થઈ શકો. દીકરી દીધું લઈ જાહે રોતી રોતી ઊંચા હાથ કરી અને હાથ જોડી અને દીકરી કાલ ગાડે બેહી જાહે. તો અહીં અમારે કોઈ દાદે કીધું હતું કે કારંજા કેરો ને કટકો મારો આજ ગાંઠથી છોટી ગયો બેને બાકાર જા કેરો ને કટકો મારો આજ ગાંઠથી છોટી ગયો બેનલ બાવારતી આજ મરને છૂટી ગયો રાહુ બની ઘૂંઘટડે મારા ચાંદને લોટી ગયો કાળજા કેરોય ઘટકો મારો. જ્યારે દીકરી ઠેકતી હોય રમતી હોય નકાણે રાધિકાને કહી કે બેટા પાણીનો ગોલાસ ભરી આય તેથી રાધિકા ઠેકડો મારી નીકળી જતી હોય ના છે નહીં. કહેવાય કે આ હાહરવેલ આવી ગઈ દીકરીને. હવે તો જો કે ઘણી છૂટછાટો આવી ગઈ છે એટલે બહુ દીકરીઓની ચિંતાઓ નથી. નકર જેથી કહેવાય કે અમારી સૌરાષ્ટ્રની દીકરી ભણતી ને ત્યારે આમ ઘૂંઘટ કાઢી અને માંડવામાં આવતી ને આવી રીતે આમ ઘૂંઘટ પકડો હોય બાપને કહેતો કે બાપ એકમાં તારી ઇજ્જત છે ને હાહરાને કહેતી કે બાપ બીજામાં તારી ઇજ્જત છે. મારા પ્રાણ વયા જાહે પણ હું તારી ઇજ્જત
ઇજ્જત નહીં જવા દઉં બાપ. અને તેથી ઈ દીકરી ઉંબરો ટપીને જ્યારે બે ત્રણ બેનપણીઓ પકડી એને લાજ હોતી ઘૂંઘટમાંથી બહારી લઈ જાય તેથી કે હું બધા થયા ડુંગરા જેવા આજ પાદર પરદેશ જો બેનને જેવા આજ પાદર પરદેશ જો ધારથી તરી મારો સૂરજ બોડી યો બેનલ બા ધારથી ઉતરી મારો. જ્યારે દીકરી છેલ્લા ઘૂંઘટમાં ધોતી જાય કે મારા બાપના ઝાડવા કેટલેક દેખાય છે, જ્યાં પાછું વાળીને જોવે ને ઝાડવા દેખાતા બંધ થઈ જાય દીકરી પછી મોં વાળી અને કેસ કે ખમા બાપ તારા કોયડાની ક્રોડ દિવાળી તપે મારા ભાઈઓના હાથ પાડા વહે. આવા દીકરી આશીર્વાદ દેતી જાય છે. દીકરી છે એ સમર્પણનું પાત્ર છે. દીકરી મટીને માં પણ બની શકે. દીકરીમાં શક્તિ હોય છે. આ તો આપણા બેનબાને વરાવી દીધા. આજે આપણે ખમા વેવાયું જાન લઈને આવી ગયા છે. આપણે માનવે પછી કહેવત કીધી છે ને એક નાનું એવું બે કડી તમને ગીત નીકળી ગયો છે. તમે કાંઈ કરતો વિચારો બેનલબા પાતળા. દીકરીને દેહો એટલું લઈ જાહે ને થોડુંક દેહો તો આડા હાથ જોડશે ને ભાઈ કદાચ ને બેનની ઘીરે ગયો હશે ને મામેરાનો પ્રસંગ હશે ખાલી પિત્તળનો ત્રાંગડો લઈને ગયો હશે ને તો દીકરી બાપનું ઘર ઉજળું કરી બતાવશે. તમારા મામેરી આવ્યા હતા બાપ? હા માં મારા મામેરી આવ્યા હતા. હું લઈ આવ્યા હતા? હા મારા બાપુ ઘણું લઈ આવ્યા. પિત્તળનો ત્રાણ લઈ આવ્યો, પિત્તળનું બેડું લઈ આવ્યા, 1000 રૂપિયા રોકડો દીધો. મારા બાપુએ મને ઘણું દીધું. આ સૌરાષ્ટ્રની દીકરી કદાચ ને એની ઇજ્જત ઝેર પી 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 પીને તઈ પરમાર માટે ઝેર લેવા ગયા હતા. તેથી કીધું તું કે હું મરી તો જાય પણ તું ઝેર લેવા જા ને તો એમાં પાસે હુમેલખાર નખવજે. તો કે હુમેલખાર નખવવાનું કારણ તો કે એનું કારણ એમ છે કે આ બધા મેણા ખમી દીકરી ગાય કંઠ સુધી આવી ગઈ છે. હવે દરબાર એટલું જ બાકી રહ્યું છે થોડુંક તું હુમલખાર નખવજે ને તો જ મને ઝેર સડશે, નકર મને ઝેર નહીં સડે. દીકરી એટલા મેણા સહન કરે એટલું સહારાને ત્યાંથી દીકરી બારું ન જવાય, આમ ન કરાય, આમ ન કરાય. હા બાપુ નહીં જાઓ, હા ભાઈ હું નહીં જાઉં. આ દીકરી છે ને એ તો એના ઉપકારમાંથી તો તમે કોઈ દી નહીં ભૂલી શકો. અને આ તો અમારે નજોથી ભાઈઓને લઈ દેજો ને આ સમર્પણનું પાત્ર છે દીકરી છે. દીકરી એ તો દીકરી છે. બાપુને માથું દુખતું હોય દીકરી ધોળીને બહાર આવે, બાપુ તમને ચા હારી બનાવી દો, બાપુ તમારે ચા પીવી છે, બાપુ તમને માથામાં તેલ કરવું છે. કેમ નહીં આવ્યો? તો કે હા બેટા થોડો કામે લાગ્યો હશે, થોડોક મોડો આવશે, આકડી આવી જાય. એટલે દીકરીને તો જગદંબાને પ્રતાપે બેન દીકરીના આશીર્વાદ લેવાના હોય. કેમ કે આપણી હાથ પેઢીની વીર વરે માં જગદંબાની મેળ થાય
આ બધો માનવ પ્રતાપ છે અને જગદંબાની કૃપા હોય, કાળિયા ઠાકોરની મેર હોય તો સારા પ્રસંગો થાય, સારા જલસા આવે. અને બાપુએ પણ ઘણી મહેનત કરી છે. ત્યારે અત્યારે આ ક્યાં હતા ને આપણને ક્યાં પહોંચાડ્યા છે એના લાખોના ઓછા કહેવત કીધી કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત તણા ઉપકારને પથ્થર થઈને પીંગળશો નહીં. જગતની અંદર બધું મળશે પણ મા બાપ નહીં મળે. આ એટલા બધા સમયના બધા કામ છે, સમયના બધા ગીત છે. જો કે કદાચ એને કથા કરવા બેસીએ તો 15 દી સુધી પૂરી ટાઈમ નથી. એટલે માં જગદંબા તમને ખૂબ સારા કામ કરાવે, તમને સત્યને માર્ગે લઈ જાય, તમને નકામે માર્ગેથી જાતા થોડાક પાછા વારે એવા જાહેરમાં મારા તમને ઠપકો કયો તો ઠપકો દીકરા, આશીર્વાદ કયો તો આશીર્વાદ છે. બે ભાઈ મને માફ કરજો અને દખ લાગે નાસિક નો તેડાવતા. આ ખરેખર મા બાપના તમે ઋણિત કહેવાઓ દીકરા. એના ઋણમાંથી તમે કોઈથી મુક્ત નથી થઈ શકવાના. અને જે તમને મિલકત દીધી છે, માયા દીધી છે, જોગમાયા મેં પ્રતાપેથી તમે સતને માર્ગે વાપરો. આ જેમ બાપ કહે છે કાકાના બાવાના જેવી જટા વધારીને બેઠો ગયો છે. અને અમારી ફોનપાઈમાં જે જગદંબા થઈ ગઈ ને એને પણ જટા વધારી હતી. પછી જઈ અને હરદવાર મુંડન કરાવ્યું હતું. મુંડન કરાવ્યું હતું તો અમારા કવિઓ કેવા ગયા હતા કે આવો રોય એને ચારણ થવું હોય તો નથી થવાતું, પણ ચારણ થી બાવો ન થવાય. ચારણ હોય ને એને બાવો ન થવાય. જો બાવાને ચારણ બનવું હોય તો એ બાવો ચારણ નહીં બની શકે. અમારામાં તો આવ્યું જગદંબા 9 લાખ થઈ ગયું છે. પછી આવડ તોગડ જોગડ બીજાભાઈ વલભાઈ સાબભાઈ મામાએ ખોડિયા 9 લાખ લોબડી વાળી 84 ની સાયણું. બાપને કીધું હે બાપ તું રોજાની જેમ ભણતો છે તારા ડોરા નો નીકળ્યા. બાપના કહેવાય કે રોજ થઈ અને હામો બેહી અને રોજ થઈ ગયો. તો પછી કીધું ગોજારી તું બોલી બાપ રોજ થઈ ગયો. તો કે હવે હું કરું? તો કે માં હવે નેહડામાં રહી અને ઈ બામણીઓ બાસતા જેની શિકારે નીકળો અને 20 વરે રોજને માર્યો. તેથી ખબર પડ્યું કે ચારણની દીકરીના હરાપથી બાપ રોજ થઈ ગયો તો. ચારણ સખમ વખત તણીને ઓછી નો જાણો હોય. હું કહું તમારે રાપડા બાપા ખેડો ને એમાં ઠેર કાળોતરો ન નીકળે, પણ ક્યાંક ભોરી નીકળે. જો તને ડબલું હલવા દો તો એટલે અમે ચારણ મટી જાય. અમે ચારણનું પાણી લઈને ઓઢણાને ભરોહે જીવીએ છીએ. અને હજી હું તો આજ તો આમાં આટલા બધા નથી, કદાચ કરોડોની દેશની હોય તો હું તો આજે બોલું કાલે બોલું કે જો ચારણ જેવા ચારણનો હોય. ચારણ અમારા સત્ય વક્તા હતા કે ચારણ દારૂ નો પીતો, ચારણ ખર્ચ નો ખાતો. અને કદાચ ને જો દીકરાનો વાંક હોય તો કહીએ કે હરેશભાઈ તારો દીકરો નિર્દોષ છે, તું મારાને ફાંસે ચડાવી દેજે. આ ચારણ સત્ય વક્તા કહેવાય. મરે પણ માગે નહીં. અમારું કદાચ પેટ નો ભરાય કહેવાય કે દરબારની ફોજ નીકળી હતી. એમાં નાના છોકરા બધા રમતા હતા ને એને અમદાવાદ એવા બોલ્યા કે બાપુ અહીંથી નીકળાશે ને ચારણના છોકરા તો જો બિચારા રમે. અને એમાં અમારા રાજભાઈ જેવો ચારણનો દીકરો ઈ કે બાપુ તો કે હા કે બા ઓલા નેહની પોચવાળાને અમને બિચારા કીધા, આપણે બિચારા ન હોઈએ. તો કે તો માં તો કે બાપુ આપણે બિચારા ન કહેવાય. તો એટલે દરબારને કીધું કે તમે જે ફોજ નીકળી છે એને ફાંસી વાળો અને હરિહર કરી અને પછી નીકળે. અને રાવણ બોલ્યો કે બાપા ફોજ જમાડવી જેવી તેવી વાત નથી. અમારા ગામના દરબાર છે એટલે હોનાની વરિયાળી કાંહરી હોય તો એ લાપસી જમે, લાપસી ન જમે. અરે બાપ જો મારી ભગવતીની ઈચ્છા છે, મારા માની ઈચ્છા છે તો વરિયાળી કાંહરી પણ મળી જાય. અને માતાજીને કહેવાય કે ચારણ જાય અને માં શક્તિ પાણી હાય બેહી દીધી. હે જોગમાયા હલે નહીં, ડોલે નહીં, ચાલે નહીં, મૂંગી નથી, કાળી નથી, હે થડાવાળી, હે ભરિયાવાળી. જો હું સેસુ ચારણી હોઉં અને આજા દરબારની ફોજ નીકળી છે. અને જો માં જેમાં વિના જાય તો જગમાં જીવવું મારે જેતર થાય. અને તેથી લોબડિયાએ કીધું તો કે ગાંડી કોઈ દી મારા માનનાને મેં મરવા નથી દીધો તો તું મારી છો કાઈ ન કરાય. મારી લોબડી ઉઠાને કાંહરી વરિયાળી જોઈએ હતી લઈ પછી કહેવાય કે લોબડી ઉચકાવીને એક એક ખોનાની વરિયાળી કાંહરી, એક એક ખોનાની વરિયાળી કાંહરી. અને કહેવાય કે એ દરબારની ફોજ જમાડી. પછી દરબારો મીરા કેવા કે માતાજી આ તો હોનાની કાંહરીઓ છે, આ તમે મૂકો. અને તેથી જોગમાયા ઘરમાંથી બારા નીકળાને કીધું તું કે બારા ઘરને અંદર કોઈ બિસારું એવા તમારા હેઠા ઠામડાવી એવું નેહમાં રહેતું નથી. એ કાંહરીઓ બાપ તમને દીધું પ્રસાદી રૂપે બધા લઈ મળ્યા જાજો. આ ચારણની શક્તિ હતી. અને હવે તો હજી જે કોઈ સમજો ન સમજો, આ તો નાસિક જેવું શહેર છે
આમાંથી મને તો બહુ બે ગુજરાતા વાળાને બોલતાય ન આવડે બાપ, પણ આ તો કીધું છે કે એક નાગબાઈ માનું વયણા જવે ખાલી અધૂરું રહ્યું છે કે પાટણથી જો પાથરું મોણિયા માથે માથ તેદી વરહિયા કોળનો હરા પૂરો થાહેરા માંડલી તેદી તૈર કરીને થાપુને અભય કરીને આપું અને હું નાગઈ હર જોગની તેદી તને હિંદવાણો હતો હોય થાપો કે સાયર મસીહા સો તને કેતો ગરવો ગરવો તારા મેરુ પર્વતને ઉદરમાં લઈ અને હું તો ઘર ઘર ઢંઢોરું માંડલી હે માંડલી હે ભમરાણા હજી તું સમજી જા કે હું જેવી સમજાવત હઠાય તને મળે ની બીજી કોઈ તો માનને એકલ મઠા તું જૂને પાસો જા અરે મૂર્ખા હું ચારણની દીકરી સમજાવું જો તું સમજ ને તો આજ બાપ હજી તું હોયો જા તું ગંગા જળિયો કેવા અને હું તો આય ચારણની દીકરી અમે સોરઠની સારણું ને તમે માના જાયા વીર આ નેવા તણા નીર હવે મોભે ન હોય માંડલી ગત દામોદર ગરવા ધણી કે જાનરનો ધણકાર તારે કાને હંભળા હે નહીં તું તો ભમતો હોય માગર ભીખ કે આજ મલા પોકારે માંડલી તેદી માં નાગબાઈ હાડા 300 મરહિયા બોલાતા પોતાના મોઢેથી આમ મને એવો ભાવ તો એવો જ લાગે છે આ બધું માયર ના બધાને ભગવતી અમારે બી આવી ગયા હોય ને નાસિકમાં તપોવનની માલિકા વધારે હોય ભગવતી આવું બધું માયર સમજાવ્યું તો માંડલી આ નાગભાઈ છે ને બીજું આપણે ક્યાં બોલવું હોય હું નાગભાઈ ને અમારે ક્યાં જવું કે ને ભગવતી આપણે ઘરે બધે તમારા ભાગ્ય થવા પડી માનવનો દોષ નથી જે કાંઈ થાય એ આપણા કર્મથી થાય છે પણ એટલું જ કીધું છે ને કે આનંદ કે પર માણદા ને ભેદી ક્યું ભૂલત કે દેશા ફરી અને દી ફરે પછી અવરા કોપ કરે તમારે કઈ રસ્તે જવાનું કઈ રસ્તે નહીં જવાનું એ આપને વિચારવાનું માં જગદંબા તમને રસ્તો બતાવે પછી વાડી છે ને એમાં ધુક્કો ખાઈ જાય કે કાંઈ નથી થવાનું તો પડવાના ન હોય પડીએ પણ હાથ પગ તો ભાંગે છે હેલો કોઈ દિયે સોના દાન હોય દિયે રૂપા દાન હોય દિયે નિકાલિયો ના દાન હે સપને માર્ગે હાલવા દે થડાઈ એવા માણસ રસે તમારો પ્રસંગમાં જગદંબા ધામે ધૂમે ગુજરે જય માતા।